નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025-26 આજના વિડીયોમાં આપણે ધોરણ 3 ગુજરાતી વિષયનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 3 ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ. સૌથી પહેલાં પ્રશ્ન 1 કે યોગ્ય વિરામ ચિહ્ન મૂકી ફકરો ફરીથી લખો. તો જુઓ, મેં વિરામ ચિહ્નો મૂકી અને ફકરો લખેલો છે, એ તમે જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો. એમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવશે કે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ હતી, તેથી ચંદુ તેને પકડી ન શક્યો. બીજો પ્રશ્ન, હનુમાનની જેમ તમારે નાના મોટા થવું હોય તો તમે શું કરો? તો એમાં વિદ્યાર્થી પોતાની રીતે અલગ અલગ જવાબ લખશે. વિદ્યાર્થીઓને જે કરવું હોય તે લખશે. ત્રીજો પ્રશ્ન, એનો જવાબ આવશે બધા ઈંડા સરખા હતા, આથી બતક માતાને ખબર ના પડી. પ્રશ્ન 3, ફકરાના આધારે આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો એમાં આપણે જોઈએ, પહેલો પ્રશ્ન છે, એમાં જવાબ આવશે અ, બધા પ્રાણીઓ તરસ્યા રહેશે, માંદા પડશે. બીજો પ્રશ્ન, એનો જવાબ આવશે ક, જમીનમાંથી પાણી મેળવીને તરસ छिपाવવા માટે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, એનો જવાબ આવશે અ, એકતા અને મહેનત. ચોથો પ્રશ્ન, એમાં જવાબ આવશે અ, કે જમીનની અંદર રહેલું પાણી ઉપર આવ્યું હશે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, એમાં જવાબ આવશે ક, શાંતિથી વિચાર કરીને કામ કરવું. ત્યારબાદ આગળ જોઈએ, પ્રશ્ન 4, એમાં ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે સાપસીડી. બીજામાં જવાબ આવશે ખોખો. ત્રીજામાં જવાબ આવશે ક્રિકેટ અને ચોથામાં જવાબ આવશે ગિલ્લી દંડા. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, એમાં આપણે કાવ્ય વાંચી અને વાક્ય સુધારી ફરીથી લખવાના છે. તો પહેલા વાક્યનો જવાબ આવશે સસલું ધોળા રંગનું હોય છે. બીજા વાક્યનો જવાબ સસલાના કાન લાંબા હોય છે. ત્રીજા વાક્યનો જવાબ સસલાને ગાજર ખાવા બહુ ગમે છે. અને ચોથા વાક્યનો જવાબ આવશે સસલું બહુ બીકણ છે. ત્યાર પછી આગળ જોઈએ, પ્રશ્ન 6 એમાં વિકલ્પમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ડ, તેથી. બીજા પ્રશ્નમાં જવાબ આવશે અ, પણ. ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે બ, કે. ત્યાર પછી આગળ જોઈએ બ, એમાં આપણે વર્ગીકરણ કરવાનું છે, આજ, ગઈકાલ અને આવતીકાલ. તો જો આજમાં આવશે મેં ગૃહ કાર્ય કર્યું, એ આજમાં આવશે. પછી સૂરજ વાતો કરતો હતો, તો એ ગઈકાલમાં આવશે. અને આવતીકાલમાં કિરણ ગીત ગાશે, એ આવશે આવતીકાલમાં. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 કે આપેલા ચિત્રનું વર્ણન 5 વાક્યમાં કરો. તો આ પ્રશ્નનો જવાબ મેં અહીં લખેલો નથી, કારણ કે બધા વિદ્યાર્થીઓ પોતાની રીતે અલગ અલગ રીતે આ ચિત્ર જોઈ અને 5 વાક્યમાં વર્ણન કરશે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 8 કે નીચે આપેલ વાક્યમાં કયો ભાવ વપરાયેલો છે તે લખો. તો પહેલામાં જવાબ આવશે નવાઈ. બીજામાં જવાબ આવશે ડર. ત્રીજામાં જવાબ આવશે દુઃખ. ચોથામાં જવાબ આવશે ગુસ્સો. અને પાંચમામાં જવાબ આવશે આનંદ. તો મિત્રો, આ હતું ધોરણ 3 ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો. અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.